વડોદરા શહેરના જાંબુઆ બ્રિજ પર વારંવાર સર્જાતા ટ્રાફિક જામ અને વાઘોડિયા ક્રોસિંગથી કપુરાઈ સુધીના રસ્તા પર પડેલા મોટા ખાડાઓને લઈને શહેરના પોલીસ કમિશનરે NHAI, RTO અને R&B વિભાગના અધિકારીઓ સાથે સંયુક્ત મુલાકાત લીધી હતી। ભારે વાહનોની અવરજવરથી જાંબુઆ બ્રિજની હાલત નબળી થઈ રહી છે। NHAIના સાઇટ સુપરવાઇઝર પરેશ સોલંકી અનુસાર બ્રિજમાં જોડાણ બદલવાની જરૂર છે અને તે પ્રક્રિયા પૂર્ણ થતા ખાડાઓ તાત્કાલિક પુરાઈ જશે। રોડ વાઇન્ડિંગનું કામ 1 વર્ષમાં પૂર્ણ થવાની આશા છે। સંબંધિત કોન્ટ્રાક્ટરને ખાડા ન ભરવાના મુદ્દે નોટિસ ફટકારવામાં આવી છે। હાલ તંત્ર દ્વારા પ્રાથમિક તબક્કે નિકાલ લાવવાની તૈયારી છે અને વાહન ચાલકોને રાહત મળે તે માટે કાર્યવાહી ચાલુ છે। હું જે રીતે કીધું કે આ માત્ર પોલીસ સમક્ષનું ચેલેન્જ નથી, તો એન્જિનિયરિંગ પ્રશ્નો પણ ત્યાં ઉપસ્થિત છે। ઇન્ટરનેશનલ નેશનલ હાઈવે ઓથોરિટી તરફથી પણ જોઈએ, સાથે સાથે આપણે પોલીસ, BMC, RMB, RTO, આપણે જે વિભાગો ઇન્ટરકનેક્ટેડ છે, આપણે બધા મળીને કેવી રીતે અને આપણા જે વડોદરા શહેરના જ્યુરિસ્ડિક્શનમાં આવતા 10 કિલોમીટર સ્ટ્રેચમાં વધુ ઇફેક્ટિવ અને વધુ અસરકારક ટ્રાફિક મેનેજમેન્ટ અને એન્ફોર્સમેન્ટ કરી શકીએ। આપણે જે રીતે હું કીધું કે અત્યારે સમગ્ર રાજ્યમાં ખાસ કરીને મુંબઈ અમદાવાદ કોરિડોર ઉપર રોડનું વિડ્થ વગેરે વધારવાનો કેટલાક પ્રોજેક્ટો ઓલરેડી હાથ ધરી છે। અલ્ટરનેટિવ એક્સપ્રેસ વે પણ અમલમાં આવી રહ્યું છે। બ્રિજનું મરમ્મતનું કામ પણ લોંગ ટર્મ પ્લાન ઓલરેડી નેશનલ હાઈવે ઓથોરિટી હાથ ધરી છે, પરંતુ આપણા ઇમિડિયેટ જે ચેલેન્જ છે આના એડ્રેસ કરવા માટેનો આપણા પ્રયાસ છે। બીજું તો આપણે તબક્કાવાર જે આઉટકમ અને ઇન્ટરવેન્શન્સ સરકારશ્રી તરફથી કરવાના છે, આ તો થઈ રહ્યું છે। મને વિશ્વાસ છે કે આજની આ એક્સરસાઇઝમાંથી આપણે કોઈને કોઈ ટેમ્પરરી ઉકેલ લાવવા માટેનો પ્રયાસ કરીએ। ટ્રાફિકનું એટલું મૂવમેન્ટ થાય છે ફ્રિકવન્ટ કે જે અમે મતલબ આપણે જે એનો ડ્રાય સ્પેસ મળવો જોઈએ એ પણ પ્રોપર મળતો નથી અને હવે શું નિરાકરણ, કારણ કે ટ્રાફિક તો રહેવાનો જ નહીં, એ કન્ટિન્યુઅસ અમે એને કહી દીધું છે મતલબ કોન્ટ્રાક્ટરને કે ભાઈ તમારે ફ્રિકવન્ટલી આપ મોમેન્ટ કરો સાઇટ ઉપર અને જે પણ ખાડા હોય એને 24 અવર્સમાં એને